નમસ્કાર મિત્રો, હું ગોપાલ ઇટાલિયા। આજે 5મી સપ્ટેમ્બર 2025 નો દિવસ। આજે ભાજપ અને કોંગ્રેસના નકલી ખેડૂત પ્રેમી નેતાઓની બે વાત સાવ ટૂંકમાં મારે કહેવી છે। પહેલી વાત કે ભાજપના પ્રદેશ પ્રમુખ ગઈકાલે અથવા પરમ દિવસે અથવા ગમે ત્યારે મેં તો એક વિડીયો જોયો, એમાં એવું બોલે છે કે ભાઈ દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરે છે। ભાઈ, ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂત ઉપર દંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં, આખા ભારત દેશના નેતાઓ અહીંયા આવશે અને ખેડૂતોના હામી બનશે। એમાં કંઈ ખોટું નથી। એટલે ખેડૂતોને આ છેલ્લા ઘણા દિવસોથી માવઠું થયું। સરકાર મીટિંગ ઉપર મીટિંગ, ફોટા ઉપર ફોટા, વિડીયો ઉપર વિડીયો બનાવે છે, પણ નક્કી કરી શકતા નથી કે સહાય કેટલી ચૂકવશે, ક્યારે ચૂકવશે, કોને ચૂકવશે, કેવી રીતે ચૂકવશે। ભાષણો કરવામાં તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે એ શુરા છે, મોટો સિંઘમ બનીને ભાષણો તો બહુ કરો છો। જાઓ જોઈને તમારી સરકારોને કહો કે કેટલા રૂપિયા આપવાના છો, હેક્ટર દીઠ કેટલા, એકર દીઠ કેટલા, વીઘે કેટલા, નુકસાની કેટલા ટકા ગણશો, 100% ગણશો, 80, 90, 85 શું કરશો? કશું જ કંકોડાની ખબર નથી અને ભાષણો કરે છે। આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે, આમ આદમી પાર્ટીને ગાળો દે છે। ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના નેતાએ પાછા જોડાયા છે આમ આદમી પાર્ટીના વિરોધમાં। કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી વળતરની। દોસ્તો, આમ આદમી પાર્ટીની દિલ્હીમાં 10 વર્ષ સરકાર હતી ત્યારે 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવતી હતી। હાલમાં જ્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં પણ ખેડૂતોને કોઈ નુકસાન જાય તો 1 હેક્ટરના 50,000 રૂપિયા વળતર ચૂકવે છે। એટલે કે આમ આદમી પાર્ટી જેટલા રૂપિયા વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી। ઓછા પણ નહીં, વધુ પણ નહીં। મેં ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ 1 હેક્ટરના 25,000 રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવ્યા, ગુજરાતના ઇતિહાસમાં નહીં। મેં તો 50,000ની માંગણી કરી 1 હેક્ટરના। આંકડો તો 20,000 નોય નથી ને 25,000 નોય નથી। ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને પાક નુકસાનીના 1 હેક્ટરના 25,000 ક્યારેય મળ્યા નથી। મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની। કોંગ્રેસ વાળાને પેટમાં તેલ રેડાયું, 2 દિવસથી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી ને દાદાનો દરબાર ને આમ ને તેમ ને ફલાણું ઢેકણું। કોંગ્રેસ વાળાને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાતનું કે ખેડૂતોનું, કોઈનું ભલું નથી થવાનું। મારો વિરોધ કરવાથી શું થશે? અને કોંગ્રેસ વાળાને એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી। જો મારી માંગણી કોંગ્રેસ વાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતોને વળતર ચૂકવે છે એટલું વળતર ચૂકવવાની માંગણી તમે કરો ને, મારો વિરોધ શું કામ કરો છો? કોંગ્રેસના નેતા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર 1 હેક્ટરના 3 લાખ રૂપિયા ખેડૂતોને ચૂકવે છે તો ગુજરાતની સરકાર પણ 3 લાખ ચૂકવે? કોંગ્રેસના નેતા તેલંગાણાનું નામ કેમ નથી લેતા કે તેલંગાણા કોંગ્રેસની સરકાર 1 હેક્ટરના 4 લાખ રૂપિયા ચૂકવે છે તો ગુજરાતમાં પણ 4 લાખ આપો? કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે હિમાચલ પ્રદેશની કોંગ્રેસની સરકાર 1 હેક્ટરના 7 લાખ રૂપિયા ચૂકવે છે તો લ્યો 7 લાખ રૂપિયા અમે અહીંયા ચૂકવવાની માંગણી કરીએ? જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખેડૂતોનું શું ભલું કરે છે એ બોલવા જેવું નથી આમની પાસે। અને વિરોધ મારો હાલે છે। મારો વિરોધ કરવાથી ગુજરાતની જનતાને કે ખેડૂતોને શું ફાયદો છે? મેં એમ કીધું કે અમારી પાર્ટીની સરકાર જેટલા આપે છે એટલા ગુજરાતની સરકાર આપે। કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે કર્ણાટક, હિમાચલ પ્રદેશ ને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર 1 હેક્ટરે કેટલા રૂપિયા પાક નુકસાની આપે છે? તમારી સરકાર 2 લાખ આપતી હોય તો ગુજરાતમાં 2 લાખ માંગો। અમારી સરકાર 50,000 આપે છે તો મેં 50,000 માંગ્યા। એમાં તો 2 દિવસથી મારા નામનો ઉપાડો લીધો છે કોંગ્રેસ વાળાએ।
અને ભાજપ ને કોંગ્રેસ બે ભેગા થઈ ગયા. ભાજપના પ્રદેશ પ્રમુખે મારો વિરોધ કરે, આમ આદમી પાર્ટીનો વિરોધ કરે, કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટીનો વિરોધ કરે. દોસ્તો આ બે એક થઈ ગયા, જોઈ લેજો. બંનેની દુકાન મસ્ત ચાલતી હતી અત્યાર સુધી, શાનદાર ચકાચક દુકાન હાલતી હતી. ભાગીદારી પેઢીમાં કઈ વાંધો નહોતો, બે ભાગીદારોને ભાગ બટાઈમાં વાંધો નહોતો. જ્યારથી આમ આદમી પાર્ટીને વિસાવદરના ખેડૂતોએ આશીર્વાદ આપ્યા, જ્યારથી મને ધારાસભ્ય બનાવ, ત્યારથી બેયના પેટમાં તેલ રેડાણું. રોજ જાગીને ભાજપે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે, કોંગ્રેસે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે. ભાજપ એ ભૂલી ગઈ કે સત્તામાં છે, કોંગ્રેસ એ ભૂલી ગઈ કે હમણાં સુધી તો તમે જ વિપક્ષમાં હતા. બે ભેગા થઈ ગયા, અમારો વિરોધ કરે છે. મિત્રો આ વાતને ઓળખજો. કોંગ્રેસના મિત્રોને વિનંતી કે મારો વિરોધ રહેવા દો બાપા. તમે તમારી પાર્ટીની સરકારો જે રાજ્યમાં છે ત્યાં શું કલ્યાણ કર્યું, શું ભલીવાર કરી છે એ ગુજરાતની જનતાને જણાવો. અમે ભાજપનો વિરોધ કરી રહ્યા છીએ. ભાજપના પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે કે તમારે અમારું નામ લેવાની જરૂર નથી બાપા. નવા બન્યા છો, ગુજરાતમાંથી ડ્રગ્સ બંધી કરાવો, દારૂબંધી કરાવો. ગુજરાતની રોડોની હાલત તૂટેલી છે, આખા ગુજરાતમાં 1.5 ફૂટના ખાડા છે, એનું કંઈક કરો. તમારે અમારો વિરોધ કરવાની જરૂર નથી. સરકાર તમારી પાર્ટીની છે, ભાજપની. કંઈક કામમાં લાગો, તમારાથી થઈ શકે એમ છે. હજુ તમે સરકારમાં છો ત્યાં સુધી. એટલે ગુજરાતના સૌ વડીલોને, યુવાનોને વિનંતી છે કે આ બંને જો ભેગા થઈ ગયા છે એની ઉપર નજર રાખજો. જય જય ગરવી ગુજરાત.